રજૂ કર્યું છે અને એ બજેટની અંદર અનેક નવી બાબતો જોવા મળી રહી છે। આપણી સાથે આઈટી પ્રોફેશનલ નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મમાં આજે 8મી વાર કેન્દ્રીય મંત્રી જે છે નિર્મલા સીતારમણ એમના દ્વારા 8મી વાર આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આજે આપણી સાથે અમદાવાદના પ્રોફેશનલ્સ છે, એમની સાથે વાતચીત કરીએ કે એમને બજેટ કેવા પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે લગભગ 2014-15માં જે છે એ 12 લાખ મતલબ એટલે કે જે ટેક્સ સ્લેબ છે એમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 10 વર્ષ બાદ આજે પ્રથમવાર કરવામાં આવ્યો છે। તમામ લોકો સાથે આપણે વાતચીત કરીએ કે શું કઈ એમને લાગી રહ્યું છે। સર जी, कैसा लगा बजट? सब मतलब कहते हैं कि सबका साथ सबका विश्वास, इस बार विश्वास आपको लग रहा है सबका? तो ओवरऑल बजट मुझे अच्छा लगा। इनकम टैक्स और अदर जो टैक्सेस है दोनों में काफ़ी प्रोविजंस का जिक्र किया गया। उनके स्पीच में एक उन्होंने बताया कि अगले हफ्ते वो नया टैक्स बिल लाने वाले हैं पार्लियामेंट में। तो वो स्टेटमेंट जब किया तो हमें लगा था कि इनकम टैक्स के बारे में कोई भी अमेंडमेंट इस बजट में आएगा ही नहीं। लेकिन बजट के अंत में उन्होंने जो अनाउंसमेंट्स किए हैं कि जिनका इनकम 12 लाख तक है उनको टैक्सेस बिल्कुल देने नहीं पड़ेंगे, तो इससे स्पेशली मिडिल क्लास को बहुत हद तक ये मिलेगा कि टैक्स सेविंग्स लगभग 80,000 के टैक्स सेविंग्स जिनका इनकम 12 लाख या उससे कम है उनका टैक्स सेविंग्स होने वाले हैं इससे। और दूसरी एक अच्छी चीज़ ऐसी लगी कि जिनका इनकम 12 लाख से ज़्यादा है उनको पहले 12 लाख तक उन्होंने एग्जाम नहीं किया है। उनका टैक्स स्लैब जो है वो 3.5-4 लाख से ही चालू हो रहा है और सिर्फ वो टैक्स रेट्स थोड़े कम किए हैं। तो ओवरऑल उनको भी बेनिफिट है, लेकिन जो 12 लाख के कम श्रेणी में है उनको बहुत अच्छा ये बजट होने वाला है। ઓકે સર, એક વાત કરવામાં આવતી હોય છે રોબિનહુડ સ્ટાઇલ બજેટ, એવું કંઈ છે કે ભાઈ ધનવાનો પાસેથી લો ગરીબોને આપો, કારણ કે ખેડૂતો માટે પણ કેટલીક યોજનાઓ લઈને સરકાર આવી રહી છે? એ એકચ્યુઅલી તો દર વર્ષે આ સ્કીમને આવી રીતનું હોય જ છે, એટલે ધનવાનો પાસેથી વધારે પૈસા લઈને ગરીબ માટે વાપરવાનું એવું નથી। જે ટ્રેન્ડ ચાલે છે એ જ ટ્રેન્ડ ચાલે છે, પણ મારા હિસાબે ઇન્કમ ટેક્સની અંદર જે સ્લેબ વધાર્યો છે સામાન્ય માણસો મધ્યમ વર્ગ માટે 7 લાખથી 12 લાખ કર્યો, એ બહુ સારી વસ્તુ છે। બીજું, નોકરિયાત વર્ગ ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટર કે ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય, ₹1,00,000 મહિને પગાર હોય તો 12 લાખ થાય, પ્લસ 75,000 એડિશનલ ડિડક્શન, એટલે 12,75,000 ઉપર ટેક્સ એક પણ પૈસો નહીં લાગે। અને બીજું સેક્ટર એવું લાગ્યું કે મેડિકલ એજ્યુકેશનની અંદર સારો ઇનિશિયેટિવ મારા હિસાબે કહેવાય કે 10,000 સીટો આ વર્ષમાં વધારવામાં આવશે અને ઓવરઓલ 2028 સુધીમાં મારા ખ્યાલથી 30,000 સીટો વધશે। એટલે મેડિકલ લાઇનનો પણ ઘણો બધો ગ્રોથ છે, પ્લસ એનર્જી સેક્ટર ઉપર ફોકસ સારું એવું ગવર્મેન્ટે આપ્યું છે મારા હિસાબે। એટમિક એનર્જી, પછી ઈવી જે બેટરીથી ચાલતા, અને પ્લસ એમાંથી જે વેસ્ટેજ નીકળે છે એનું રિસાયકલિંગ કરવા માટે પણ એની ઉપર પણ ટેક્સ મારા હિસાબે 0 કરેલો છે। ઓકે, મહિલાઓ પણ છે અને ખાસ તો ઘરનું બજેટ જે છે એ એમના હાથમાં હોય છે, દેશનું બજેટ પણ મહિલા સાચવી રહ્યા છે। બેન, મહિલાઓ માટે શું કહી છે આ વખતે, કારણ કે કોઈ શબ્દ એવો સાંભળવા નથી મળ્યો? મહિલાઓ માટે સ્પેસિફિકલી એવું નથી, બટ ઓવરઓલ બજેટ ઇઝ વેરી ઇમ્પ્રેસિવ ઇન ધ સેન્સ કે મિડલ ક્લાસ માટે એ લોકોનું ફોકસ સારું છે। ફાર્મર્સ માટે એમને ઘણા બધા બેનિફિટ્સ કે સ્કીમ્સ ઓવર ધ પીરિયડ એમને કીધી છે। પછી સિનિયર સિટીઝન્સ માટે એમને ઇન્ટરેસ્ટનું કીધું છે। પછી રેન્ટ જે અગેન મિડલ ક્લાસ પીપલ માટે TDS ડિડક્ટ કરીને ભરવાનું, એની લિમિટ એમને વધારી દીધી, 6 લાખ કરી દીધી। એ બધા બેનિફિટ્સ ઓફકોર્સ ઓપરેશનલ રીતે જે મિડલ ક્લાસને અગવડો પડતી હોય એમાં હેલ્પફુલ થશે, જે લિમિટ વધારી છે। અગેન ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી બી સારું છે, બિકોઝ ઘણી ઇન્ડસ્ટ્રીઝ પર એમને વધારે ફોકસ કર્યો છે। શિપ બિલ્ડિંગ છે, શિપ રેકિંગ છે, ફાર્મર્સ પર ઘણો ફોકસ કર્યો છે। જ્વેલરી, ગોલ્ડ કે એના સંદર્ભની અંદર કંઈ છે ખરું કે જેનાથી એવું થાય કે ચલો સસ્તું થશે કે એવી કોઈ? ના, મહિલાઓ માટે એવી કોઈ એમને કીધું એવું કોઈ ખાસ નથી, પણ હા, તમે જે પેન્શનર છે, સપોઝ કોઈ મહિલા છે જે એના હસબન્ડ નથી અને પેન્શનર છે, તો એના માટે ઇન્ટરેસ્ટ એ જ ઇન્કમ છે અને રેન્ટ એ જ ઇન્કમ છે, તો એ લોકોને આ જે ટેક્સ બેનિફિટ કર્યો છે, તો આઈ થિંક એ મહિલાઓ માટે એ વધારે બેનિફિટ રહેશે કે જેના હસબન્ડ નથી અને એમના પાસે ફક્ત રેન્ટ અને ઇન્ટરેસ્ટ જ ઇન્કમ છે, તો એના માટે આ ટેક્સ આઈ થિંક વધારે સારું છે। તો
વિશેષ ખાસ નથી, પરંતુ કેટલોક લાભ લાગી રહ્યો છે. દાદા, આપને શું કંઈ લાગી રહ્યું છે કે બચત જે થશે એનાથી પરચેસિંગ પાવર વધશે અને ત્યારબાદ ગ્રોથ એન્જિનની જે વાત કરવામાં આવશે એવું કંઈ જોવા મળશે ખરું? હા, હું ફક્ત એક જ વાક્યમાં કહીશ જીએસટી માટે કે આ ગુડ સસ્ટેનેબલ ટ્રસ્ટ ડ્રાઇવિંગ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ કમ્પ્લીટ સપોર્ટ સિસ્ટમ મેડમ સીતારામને આ 8th ટાઈમ કોરોબરેટ કરીને ફેક્ટ્સ એન્ડ ફિગર સાથે કોરોબરેટ કર્યું છે. તો વી આર એક્સ્ટ્રીમલી હેપી અબાઉટ હર રોલ એન્ડ such a wonderful lady who is leading in this country as a finance minister, and we trust that she shall continue to endorse us such development features and not which is being said by the outsiders is a Gabbar Singh tax. ઓકે, તો સોશિયલ મીડિયામાં જે કોઈ બાબતો જોવા મળતી હોય, પરંતુ આજે બજેટને લઈને જે છે એ મોટાભાગના લોકો સાથે વાતચીત થઈ છે એ ખુશ જોવા મળી રહ્યા છે. અને 10 વર્ષ બાદ જે સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે એને લઈને રૂપિયા પણ બચશે અને કદાચ પરચેસિંગ પાવરના કારણે જે પ્રકારની વાત કરવામાં આવી રહી છે એ પ્રકારની સ્થિતિ અને 12 લાખ સુધીની છૂટ મળવાના કારણે પણ મધ્યમ વર્ગ માટે સૌથી સારું બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, અત્યારે તો મધ્યમ વર્ગને બખ્ખા કરે તેવું આ બજેટ છે. અને નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કરતાની સાથે જે જાહેરાત કરી છે કે 12 લાખની આવક સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવાનો રહેશે અને આ સાથે